સાજિદ મોહમ્મદ અનીફ જેતરા, નૂરી મોહમ્મદી સોસાયટી મોડાસા. આમ મલિકભાઈ આવે છે તો માપણી કરે છે તો ખોટી રીતે માપણી કરી જાય છે. તમારું તૂટશે ને આમ તૂટશે ને હું કીધું રસ્તાનું બાંધકામ છે, રસ્તાનું બાંધકામ હટાવવાનું છે. એ તમારું બી તૂટશે ને આમ તેમ તમે શું કામ તોડાવો છો, દિવાલ એકલી જ તોડાવો, આ ભાગ કેમ તોડાવો છો, તે એમના ફેવરમાં કેમ બોલે છે. મારે એ કહેવું એમને શું રિશ્વત મળી છે. સાજિદ મોહમ્મદ અનીફ જેતરા, મોડાસાનો રહેવાસી. આમાં દમણ 30/12/2024 રોજ આપી હતી. 5 મહિને આ લોકો નગરપાલિકાવાળા લોકો આવ્યા, આ દિવાલ એકલી તોડીને ગયા છે. આ કામ પૂરું કર્યું નથી. હું એમને આ વસ્તુ તોડવાનું કીધું છે, આની અરજી ફરીવાર આપવી પડશે. તો આવું કેમ? નગરપાલિકાના માણસ આવ્યા, મને કરીને માપણી કરીવાળો માણસ કહે છે કે આ તો તમારે આની અરજી તો બીજી ફરીવાર આપવી પડશે. તો આવું કે હું અરજી આપી છે રસ્તાના બાંધકામની. તમે એમને ના પૂછ્યું કે જ્યારે તમે માપણી કરી એ વખતે જે દબાણમાં છે એ તમારે તોડવાનું છે તો આની ફરી અરજી કેમ આપવાની, એવું તમે ના પૂછ્યું? એમને કીધું પણ કીધું ફરી આપવી જ પડશે. બસ એમને સાંભળી જ ના આવે. સાહેબને ફોન લગાવેલો, સાહેબને ફોન લગાવેલો, આ રીતે વાત કરી. સાહેબને કોલ કરે એક બે વાર, સાહેબ કે જે થઈ જશે એમ કરીશ, કરાવું પછી વાત ના ચાલે. મને એવું લાગે છે કે પછી પૈસાથી કામ ચાલે છે. નગરપાલિકા કામ કેમ નથી કરતી? મારે શું સમજવું? પૈસાથી કામ થતું હશે આ કેમ નથી સાંભળતી નગરપાલિકા? 5 મહિનાથી હું ધક્કામાં ખાઈને થાકી ગયો. શું કરવું મારે હવે? એટલે આજે આવીને ખાલી દિવાલ તોડીને ગયા? દિવાલ તોડીને જ ગયા. બરાબર. રસોડું નથી તોડ્યું? રસોડું નથી તોડ્યું. બરાબર. રસોડું તોડવાની વાત કરીએ છીએ તો આની અરજી ફરીવાર આપવી પડશે. તો કેમ આવું એમ? કેમ અરજીમાં તો બધું ચોખ્ખું લખ્યું છે ને? તમે ચોખ્ખું લખ્યું છે ને, આ વાંચ્યું હોય તો વાંચી લો એક વાર. હા, એ બીજી ફરીવાર બી આપી દઈશું. બરાબર. ઓકે.